music. कोई आली में जा टूटे चालिए मिलवाया वे ये तो पुलिस ही पाड़ी दई हो राखिए दिल थी राखी जो जय माता मित्रों, स्वागत है तमारो આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો મિત્રો, જે રીતનો ડેમોની અંદર તમે ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું એટીટ્યુડ સોંગ ઉપર ટેટસ છે તે એડિટિંગ કરવું હોય તો વિડીયોને તમારે સ્કીપ કરવાનું નથી ને સ્કીપ કર્યા વગર વિડીયો જોવાનો રહેશે। આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એકેડેમીની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી રાખજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે કે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। મિત્રો, વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે। વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમારો ફોટો એડ કરીને તમે કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। અને આપણે એકદમ સિમ્પલ પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટની અંદર આપીએ છીએ, કશું વધારાનું મગજમારી કરવાની હોતી નથી મિત્રો। અને તમે ફોટો એડ કરે તમે સેમ ટુ સેમ આ ટેટસ છે તેવું ટેટસ તમે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી, જે વિડીયોનું એડિટિંગ છે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી નાખશો। ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોજેક્ટ આપેલું છે તે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરીને જે પ્રોજેક્ટ તમે ડાઉનલોડ કર્યો હોય તે પ્રોજેક્ટની અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે આ રીતનો પ્રોજેક્ટ છે તે આવી જશે। તમારે શું કરવાનું છે, અહીંયાથી નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર શોધી લેવાનું છે। ઉપર તીરનું આઇકન છે, આ તીરના આઇકન પર તમારે ટચ કરી લેવાનું છે। ટચ કરશો એટલે આ રીતના જુદા જુદા ફોલ્ડર તમારા આવી જશે। તો જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર તમારે અહીંયાથી નામ સાથે શોધી લેવાનું છે। આપણે અહીંયાથી આ ફોલ્ડર છે તેની અંદર ફોટા આપણા ઘણા બધા ફોટા છે તો ફોટા અહીંયાથી ફોલ્ડર ઓપન કર્યું એટલે આ રીતના ફોટા તમારે પણ આ રીતના જોવા મળી જશે। તમે જે ફોટા પર ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો તમારે અહીંયાથી આ રીતનો શોધી લેવાનો છે। તો અહીંયાથી કોઈ પણ ફોટો આપણે અહીંયાથી તમને બતાવી દેશે, આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તે ફોટો એડ કરી દેશે। અહીંયાથી આ ફોટો તમારો આ રીતનો આવી જશે। તમારે શું કરવાનું છે, આ ફોટાને અહીંયાથી ફૂલ સાઇઝની અંદર જે આગળ સાઇઝ છે ફૂલ સાઇઝની અંદર કન્વર્ટ કરવાનો રહેશે। તો ઉપર 3 ડોટ આવે છે તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી ફિલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો આ રીતનો ફૂલ સાઇઝની અંદર થઈ જશે। તો આ જ ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવા છે। તો સોંગ તમારું જે એન્ડ છે તે આવી જવાનું છે। તમે સ્ટાર્ટમાં સૌથી ઉપર જોશો એટલે તમારો ફોટો જોવા મળશે અને નીચે આપેલો નીચે જે બીજા નંબરનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે આ સોંગ પ્રમાણે ખેંચી લેવા છે। અને સાઈડમાં 3 લાઈન આપે છે તે 3 લાઈન આપે પહેલાં અહીંયાથી તમારે ફોટો કટ કરી લેવા છે। કઈ જગ્યાએથી કટ કરવા છે તે પણ આપણે તમને બતાવી દઈએ। તો અહીંયાથી નીચે આ રીતે આવી જાય છે અને અહીંયાથી આપણે જે આ બીટ માર્ક કરેલો છે અહીંયાથી 16 અને 4નો બીટ માર્ક તે આવીને અહીંયાથી તમારો ફોટો તમારો હોય તે કટ કરી રહ્યા છે। તો ફોટા પર ક્લિક કરી દેવા છે અને અહીંયાથી જે કટનું આઇકન છે ત્રીજા નંબરનું આ બેના વચ્ચે કટ આપી દેવાનું છે એટલે ફોટો તમારો આ રીતે કટ થઈ જશે। સાઈડમાં 3 લાઈન આપી છે તે નીચેવાળી લાઈન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી સૌથી નીચે તમારે ફોટાને ખેંચી લેવાનું છે। એટલે આ રીતે ખેંચશો એટલે તમારો ફોટો આવી જશે। નીચે ફોટો આપે છે તે ફોટા પર લાવીને સેટ કરી રાખવાનો છે। તે જ રીતે ઉપર જે બીજો કટ કરેલો ફોટો તો તે ફોટાને પણ તમારે આ રીતે નીચે ખેંચી લેવાનો છે અને ઉપર આપણે જે ફોટો કટ કરીને રાખ્યો છે તે ફોટા પર આ રીતે લાવીને સેટ કરી દેવા છે। બંને ફોટા તમારા આ રીતના આવી જશે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, આ જે નીચે ફોટો આપ્યો છે તે ફોટા પર ક્લિક કરી દેવા છે। અંદર જે પહેલેથી ફોટો આપ્યો છે તે ફોટા પર ક્લિક કરીને તેના પર ક્લિક કરીને અહીંયાથી ઇફેક્ટની અંદર જતો રહેશે। ઇફેક્ટની અંદર જશો એટલે તમને કંઈક આ રીતનું જોવા મળશે। નીચે ખૂણામાં તમે 3 ટપકા જોવા મળશે, 3 ટપકા છે તેના પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવા છે। આટલું કર્યા બાદ તમારો જે કટ કરેલો ફોટો ઉપર છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેશે। ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી 3 ટપકા આપે છે તેના પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવા છે એટલે તમારા ફોટાની અંદર કંઈક આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ છે તે આવી જશે। તો અંદર જે ફોટો આપ્યો છે તે ફોટાને આપણે ક્લિક કરીને ડિલીટ કરી દેવા છે। તેવી જ રીતે સાઈડમાં પણ આપણે જે ફોટો આપ્યો છે તે ફોટાના ઉપર ક્લિક કરીને કટ કરી લેવા છે। તમારો ફોટો કંઈક આ રીતનો આવી જશે। આટલું કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયાથી
જે અહીંયાથી વચ્ચે નામ લખેલું જોવા મળે છે વિડીયો એડિટિંગ બાય KK, તો તમારે તમારું નામ લખી દેવાનું છે. તો એ લખેલું તમારે કઈ જગ્યાએ જોવા મળશે? અહીંયાથી તમે નીચે લાવશો એટલે આ રીતનું વિડીયો ડિઝાઇન બાય KK લખેલું છે, તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટની અંદર જતું રહેવાનું રહેશે. અહીંયાથી આપણે જે KK લખ્યું છે તમારું જે કંઈ નામ લખેલું હોય, ધારો કે અહીંયાથી હું કોઈ પણ નામ તો મારું નામ આ રીતે લખીને તમને બતાવું છું. તો આ રીતનું તમારું નામ તમે લખી શકશો અને આ રીતનું સ્ટેટસ એ બની જશે. તમારા નામની વચ્ચે બરાબર સેટ કરી લેવાનું છે. તો આટલું કરશો એટલે તમારા હાથનું નામ સેટ થઈ જશે. હવે તમે અહીંયાથી આગળ જશો એટલે અહીંયાથી તમારે આ રીતનું જુદા જુદા ઇફેક્ટ સાથે તમારા ફોટાની અંદર જોવા મળી જશે. તમારું સ્ટેટસ એ બનીને રેડી થઈ જશે. તો હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે મિત્રો. સેવ કરવા માટે તમારે શું કરવાનું છે? સ્ટેટસને સેવ કરવા માટે ઉપર ખૂણામાં આઇકન આપ્યું છે, આ આઇકન ઉપર તમારે ટચ કરી દેવાનું છે. જેવું ટચ કરશો એટલે આ રીતનું જોવા મળી જશે. નીચે તમને એક્સપોર્ટનું ઓપ્શન જોવા મળશે, એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું એક્સપોર્ટ કરશો એટલે આ રીતનું એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે મિત્રો. તો એ એક્સપોર્ટ થવાની અહીંયાથી 100% થશે. ત્યારબાદ તમને એક સેવનું આઇકન જોવા મળશે. સેવના આઇકન પર તમારે ક્લિક કરીને આ વિડીયો છે તે વિડીયોને તમારે સેવ કરવાનું રહેશે. એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર આવી જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને હવે પછી તમારે કેવો વિડીયો જોઈએ છે મિત્રો તે પણ કોમેન્ટ કરજો. તો મિત્રો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી. અને આપણી ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો જરૂરથી ફોલો કરી લેજો. કંઈ પણ જરૂર પડે તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને જણાવી શકો છો. આપણે રિપ્લાય જરૂરથી આપીશું અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે તમને એનું સોલ્યુશન પણ આપતા રહીશું. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો આપણે હવે.